स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, હું ડૉક્ટર કમલ આગાલ, એસોસિએટ પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ચૈતન્ય સ્ટુડિયોથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે પ્રમાણે અત્યાર સુધી બેચલર ઓફ કોમર્સ કહેતા કે બીકોમમાં વાત કરીએ છીએ એકમ નંબર 6ની, તે જ વાતને આગળ લઈ જઈએ છીએ. જેના કોડ ઉપર હું ફરી વખત વાત કરી લઉં કે NEP પ્રમાણે તેનો નવો કોડ આપેલ છે, તે છે COM 403 BC, અને જે જૂનો અભ્યાસક્રમ છે તેનો કોડ BCCOLN 206 તરીકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને ખાસ ધ્યાનમાં લે કે આ કોડ પ્રમાણે જો નવા અને જૂના પ્રમાણે પરીક્ષામાં કાં અસાઇનમેન્ટમાં કોઈ પણ ક્વેરી થતી હોય, પ્રશ્ન થતો હોય, તો આ કોડને જ ધ્યાનમાં લે, જેથી કરીને એમને કોઈ પણ પ્રશ્ન સહેલાઈથી એનો નિકાલ થઈ શકે છે. અને આપણે એકમ નંબર 6 ઉપર છીએ, જેમાં છે કંપનીમાં નિર્ણય પદ્ધતિ. તો એમાં કઈ કઈ જુદી જુદી વાર્ષિક સભાઓ, અર્ધવાર્ષિક સભાઓ, સામાન્ય સભાઓ, અસામાન્ય સભાઓ થાય છે તેના ઉપર વાત કરી. તેમજ તેમાં મિનિટ્સ કોને કહેવાય એના ઉપર પણ આપણે વાત કરી છે. પ્રોક્સી એટલે શું એના ઉપર પણ આપણે વાત કરીએ છીએ. તો ચાલો આજે નવો એક વિષય લઈને આપણી વચ્ચે આપણે ફરીથી ચાલુ કરીએ છીએ. તો પ્રોક્સી એટલે જેને પ્રતાધિકાર કહેવાય છે. જો આ જુદા જુદા ટર્મ્સ છે જે મીટિંગ્સ દરમિયાન વપરાતા હોય છે, અને એના વગર એ જે પણ મીટિંગ્સ છે કે સભા છે તે પૂરી થવી એ શક્ય નથી. તો વિદ્યાર્થી તરીકે આપણે અત્યાર સુધી જ્યારે ભણ્યા છીએ, 12મા ધોરણ તો આપણે પૂરું કરીને આવ્યા જ છીએ, તો આ પ્રોક્સી શબ્દ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો છે. કેવી રીતે સાંભળ્યું છે? તો જ્યારે વર્ગખંડમાં મેડમ કે સર દ્વારા આપણી એટેન્ડન્સ લેવાતી હોય છે, ત્યારે ઘણી વખત આપણા મિત્ર આપણા વતીથી પ્રોક્સી એટેન્ડન્સ પુરાવતા હોય છે. આવું ક્યાંક ને ક્યાંક નાનું મોટું એકાદ વખત બનતું હોય છે, કાં આપણે કોઈની પુરાવી હોય, બરાબર. તો એ પ્રોક્સી એટલે કે નથી આપણે, તે છતાં આપણું અવકાશ ત્યાં રહે, આપણી એટેન્ડન્સ ત્યાં નોંધાય, એનો આવો ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીની આપણી સમજણ આવી હોય છે. તો કાયદાકીય રીતે પ્રોક્સી એટલે શું તેના ઉપર આપણે થોડીક વાત કરીએ. તો કંપનીના સાચા માલિકો તેના શેર ધારકો છે. આ વસ્તુને એકદમ આપણા માઇન્ડમાં ક્લિયર કરી લેવા જેવી છે કે કંપનીના જે કોઈ માલિક હોય તો એના શેર ધારકો છે, જે લોકોએ એનામાં વિશ્વાસ રાખીને એનામાં ઇન્વેસ્ટ કર્યું છે, એ જેના શેર હોલ્ડર્સ છે, કે જે દેશ વિદેશમાં જુદી જુદી જગ્યાઓ વસવાટ કરે છે, અને તે ઘણી વખત સભામાં હાજરી આપી શકતા નથી. સીધી હાજરી કે અડકરી હાજરી આપવા માટે એમને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન થતો હોય છે. તેઓ કંપનીના સાચા માલિકો હોવા છતાં નીતિ વિષયક સભામાં હાજરી રહી શક્યા નથી. આથી તેઓ સભામાં પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે તે હેતુથી પોતાના વતીથી પોતાના પ્રતિનિધિને કંપનીની સભામાં હાજર રહેવાનો જે અધિકાર આપે છે, અને તે મૂળ વ્યક્તિ કે જે શેર ધારક વતીથી સભામાં હાજર રહે છે તેને પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમ કે મિસ્ટર એક્સ જે છે કે મિસ્ટર છે, શ્રીમાન જે છે, એ વર્ષોથી ભારતમાં હતા. હવે કોઈક કારણસર એ જે તે વખતે એમના શેર હોલ્ડર્સ બન્યા, કાં પહેલાં બહાર હતા, કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે, પણ હાલની પરિસ્થિતિમાં તેઓ વિદેશમાં વસવાટ કરે છે. આપણે માની લઈએ કે કેનેડામાં છે. અત્યારે તો અમેરિકા તો માની લેવું પણ શક્ય નથી, કે જ્યારે નવા નવા ઘણા બધા નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે, તો તેવી સંજોગોમાં તો આપણે કેનેડા માનીને ચાલે કે કેનેડામાં જે છે એ શ્રીમાન ત્યાં નિવાસ કરે છે. હવે અહીંયા એ કોઈક કંપનીના શેર હોલ્ડર્સ છે, અને ત્યાં એની વાર્ષિક, અર્ધવાર્ષિક કાં કોઈ સામાન્ય સભા કે જેમાં તેઓ અપેક્ષિત છે કે એઓ હાજર રહેવા જોઈએ, અને હવે ત્યાં જ્યારે એ વસવાટ કરી રહ્યા છે અને હાજર રહી શકતા નથી, તો એવી પરિસ્થિતિમાં એમને પોતાનો કોઈ સંદેશ આપવો છે, પોતાની કોઈક વાત મૂકવી છે. કેમ? કારણ કે સાચા કોણ છે? માલિક છે. તો જ્યારે કંપનીના સાચા માલિક હોવાના નાતે એમને કંઈક થાય છે કે મારી વાત તો હું ભલે નથી, પણ સભા સુધી જવી જોઈએ, આ વિષય તો છે એ ત્યાં ચર્ચાઓ જ જોઈએ, આ વાત જે છે એ સૌ સુધી પહોંચવી જોઈએ. તો તેવા સંજોગોમાં એ પોતાના વતીથી કોઈ માણસને ડેપ્યુટ કરે છે, જે નું પ્રતિનિધિત્વ લઈને એમના પ્રતિનિધિ સ્વરૂપે એ સભામાં હાજરી આપે છે. તો એ વ્યક્તિ જે હાજરી આપી રહ્યા છે તે પ્રોક્સી કહેતા કે પ્રતાધિકારી વ્યક્તિ તરીકે
પોતાની છાપ લઈને એ સભામાં હાજર રહેવાનો અધિકાર ધરાવે છે. એની ફોર્મેલિટીઝ શું છે તે પણ આપણે જોઈએ. તો ટૂંકમાં કંપનીની સભામાં કંપનીના સભ્યના બદલામાં પોતાના પ્રતિનિધિને હાજર રહેવાનો અને મત આપવાનો અધિકાર એટલે પ્રોક્સી. આ બહુ અગત્યની વસ્તુ એ છે કે હાજર તો રહી શક્યા, પણ સાથે સાથે શું છે તો મત પણ તે આપી શકે છે. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ જ્યારે નીતિ વિષયક નિર્ણય લેવાય છે કે એ ઠરાવ બનતી હોય, ઘણા ઠરાવોમાં કાં નિર્ણયોમાં જરૂર શું પડે છે? મતની, પક્ષમાં અને સામે. તો જે પક્ષ તરીકે મત નાખે છે કે વિપક્ષ તરીકે કે સામેવાળા સામા ભાગે પક્ષ મત નાખે છે, એના માટે એ નિર્ણય પ્રક્રિયાનો જે ભાગ બનવાનું છે એ પણ એ પ્રોક્સી બની શકે છે. કેમ? કારણ કે એને સત્તા કોણે આપી છે? તો કે મૂળ શેર હોલ્ડર્સ જે છે એમણે પોતાના પ્રતિનિધિ સ્વરૂપે એ વ્યક્તિને ત્યાં મોકલેલ છે. તો પ્રોક્સી અધિકારી સભામાં હાજરી રહી શકે છે, મતદાન કરી શકે છે, પરંતુ સભાના કામકાજમાં તેમજ ચર્ચા વિચારણામાં તે ભાગ લઈ શકતા નથી. એટલે પ્રોક્સી અધિકારીને સભામાં બોલવાનો અધિકાર નથી. હવે આ સમજવાની જેવી વાત છે કે એ સભામાં હાજર રહી શકે છે, મતદાન કરી શકે છે, બટ કામકાજમાં જે પણ ચર્ચા છે તે કે વિચારણામાં એ ભાગ લઈ શકતા નથી. એટલે કેમ? કારણ કે વિચારણા થાય ત્યારે વિચારો તો કોઈ પણ માણસના પોતાના હોય, જે સાહજિક હોય. જ્યારે પ્રતિનિધિ તરીકે સભામાં પ્રોક્સી તરીકે મોકલ્યા છે ત્યારે તો કંઈ જ મોકલ્યા હોય કે મતદાન કરવું છે તો આમને જ આપણે મતદાન કરીશું, કાં મારા વતીથી આ મતદાન અહીં જવું જોઈએ. હવે જ્યારે વિચારણાની વાત થાય તો જો શ્રીમાન અ છે અને એમની જગ્યાએ શ્રીમાન બ જ્યારે પ્રોક્સી બનીને સભામાં આવી રહ્યા છે, તો તેવા સમયમાં જો કોઈ વિચારણામાં એમને કંઈક પ્રશ્ન થાય અને પૂછવામાં આવે તો તે ચોક્કસપણેની વાત છે કે શ્રીમાન બ એ પોતાના વિચારો મૂકશે. કેમ? કારણ કે દરેક પ્રશ્ન અને પરિસ્થિતિ જુદી છે. તે ટાઈમે જ્યારે અ નથી તો અની વિચારસરણી કંઈક એ બાબતે જુદી હોઈ શકે છે. તો તેવા સમયે ઓલરેડી અહીંયા એક ક્લોઝ કે એક વસ્તુ શું મૂકવામાં આવી છે કે એ વિચારણાનો ભાગ કે ચર્ચાનો ભાગ બની શકતા નથી. એ સભામાં હાજર રહી શકે છે અને મત આપી શકે છે. એટલે એક વસ્તુ માટે અહીંયા બાકાત રાખવામાં આવેલ છે. કંપનીના ધારાધોરણોમાં પણ એની કંઈક ને કંઈક જોગવાઈ છે. કંપની એક્ટ 2013 જેને કંપની ધારો 2013 તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો કંપનીની સભામાં હાજર રહેવાનો અધિકાર ધરાવનારો સભ્ય જ પોતાનો પ્રતિનિધિ નિમી શકે. આ વસ્તુ બહુ મૂળ છે, સમજવા જેવી છે કે શેર હોલ્ડર્સ છીએ સાથે સાથે કંપનીની સભામાં હાજર રહેવાનો અધિકાર છે કે કેમ? કારણ કે ત્યાં પણ ઘણા બધા શેર હોલ્ડર્સ છે, જુદા જુદા જાતના છે. અમુકને અધિકાર છે, અમુકને નથી. તો જેને અધિકાર છે એ જ એ અધિકારનો ઉપયોગ કરીને પોતાનો પ્રતિનિધિ નિમી શકે છે, મોકલી શકે છે. પ્રોક્સી તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક કરી શકાય છે. તે કંપનીનો સભ્ય હોવો જોઈએ તેવું જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ મુદ્દે પ્રોક્સી તરીકે પોતાનો ભાગ ભજવી શકે છે. અનો રૂપ નિભાવવા માટે, રોલ નિભાવવા માટે બ આવી શકે છે એવું સહેજ પણ જરૂર નથી કે બ એ જે કંપનીમાં શેર હોલ્ડર્સ છે તેનો કોઈક રીતે જોડાણ હોવો જોઈએ કે ભાગ હોવો જોઈએ એવું કોઈ જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ પ્રોક્સી તરીકે અની જગ્યાએ કામ કરી શકે છે. પ્રોક્સી માત્ર પોલ દ્વારા મતદાન કરી શકે છે, સભાની કાર્યવાહીનો ભાગ બની શકતો નથી. આ બહુ જ, મેં જેમ કહ્યું એમ બહુ જ અગત્યની વાત છે. સભાના કામકાજ દરમિયાન એને બોલવાનો અધિકાર નથી, ચર્ચા વિચારણામાં ભાગ લેવાનો અધિકાર નથી. વિષય જે પણ મૂકવાનું કહેવામાં આવ્યું છે એ મૂકી દે, એના પછી એની ચર્ચાનો કોઈ ભાગ નથી. તેમજ જો મતદાન કરવાની જરૂર ઊભી થાય છે, જણાય છે, તો તેવા સમયે મતદાન કરવા માટે પણ પ્રોક્સીને અધિકાર આપવામાં આવેલ છે. પણ ચર્ચા વિચારણામાં તેમજ એમાં સભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા નથી. ખાનગી કંપનીના સભ્ય એક પ્રસંગે એક સાથે એકથી વધુ પ્રોક્સી રહી શકતા નથી. પ્રોક્સી એ લેખિત દસ્તાવેજ હોવો જોઈએ. પ્રોક્સી દસ્તાવેજ ઉપર નિયત રેવન્યુ લગાવેલ હોવો જોઈએ. પ્રોક્સી દસ્તાવેજ જે છે એ લેખિત હોવો જોઈએ કે ભાઈ આ નિયમ અનુસાર આવી રીતે આ પરિસ્થિતિના ઘટતા આ વ્યક્તિની પ્રોક્સી તરીકે નિમણૂક કરેલી છે, જેને જે તે કંપનીએ માન્ય કરેલું હોવું જોઈએ. તો આવું આખું લેખિત દસ્તાવેજ બને. એ લેખિત દસ્તાવેજના આધારે જ પ્રોક્સી તે સભામાં હાજર રહી શકે છે. તેમજ એમાં નિયત કરેલ સરકારી રેવન્યુ લાગેલું હોવું જોઈએ. જો મૂળ સભ્ય સભામાં હાજર રહે અને મત આપે તો પ્રોક્સી અધિકારો આપોઆપ રદ થઈ જાય છે. કહેતા કે આપણે બને પ્રોક્સી તરીકે નિમી પણ દીધા છે અને બ જ્યારે આવવાના જ છે કે બ આવી પણ ગયા છે, પણ કોઈક કારણસર
હવે સભામાં હાજર થઈ શકે છે, કાં સભામાં હાજર થઈ ગયા છે, તો તેવા સમયે બને જે પણ એ સત્તા આપી છે કાં નિયમ અનુસાર સત્તા મળી છે તે એની મેળે જ આપમેળે રદ થઈ જવા પાત્ર બને છે. આ પણ આપણે સમજવા જેવું છે. એટલે અહીંયા કોઈ પણ રીતે પ્રોક્સીનો દુરુપયોગ થાય એ વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવી છે, અને જેથી કરીને શું છે કે કોઈ રીતે પ્રોક્સી થયેલ સભ્ય પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. કેમ? કારણ કે જે અહાજર થઈ જ ગયા છે તો બને હવે હાજર રહીને પોતાની વાત મૂકવાનો કાં અવતીથી રિપ્રેઝન્ટેશન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. હવે એક નવો બીજો કન્સેપ્ટ છે મોશન. આ પણ આપણે સાંભળેલું છે કે પ્રસ્તાવ મૂકો, તમે વાત મૂકો, એના ઉપર ચર્ચા થાય. તો કંપનીની સભામાં ચર્ચા વિચારણા કરવા માટે કે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે રજૂ કરવામાં આવતા સૂચનને આપણે પ્રસ્તાવ કે મોશન કહીએ છીએ. આપણે ઘણી વખત પાર્લામેન્ટ જે આપણે સાંભળતા હોઈએ છીએ, રાજ્યસભા, લોકસભા, તો મોશન રજૂ થતા હોય છે જેને પ્રસ્તાવ કહીએ છીએ. એના ઉપર ખૂબ ચર્ચા થતી હોય છે, પછી મોશનના પક્ષમાં, મોશનના વિપક્ષમાં મતો પડતા હોય છે. તો એને પ્રસ્તાવ કહે છે કે કોઈક વાત મૂકવામાં આવે છે કે આ વિષય છે, એના ઉપર એના ચર્ચા થવી જોઈએ. જેના પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવે છે તેમાં સુધારા વધારા માટે સૂચનો કરવામાં આવે છે. ત્યારબાદ સભાની બહુમતીથી એને ઠરાવ તરીકે મૂકવામાં આવે છે. સભામાં આવેલ કોઈ પણ પ્રસ્તાવને જો પાસ કરવો હોય તો તે સ્પષ્ટ, ટૂંકો હોવો જોઈએ, તેમજ કામગીરીને સુસંગત હોવો જોઈએ, અને બહુમતીથી જ કોઈ પણ મોશન પાસ થતું હોય છે. આ બહુ જ અગત્યને સમજવા જેવી વાત છે કે કોઈ પણ પ્રસ્તાવ મૂકી દીધો પણ જેમાં બહુમતી સાબિત નહીં થઈ શકતી, કાં બહુ જ લોકો એના પક્ષમાં નથી, તો એ મોશન ક્યારેય ઠરાવ બની શકે નહીં કે કાયદો બની શકે નહીં, કે કોઈ વાત બધાને માન્ય થઈ શકે નહીં. પ્રસ્તાવ જે છે એ લેખિતમાં હોવો જોઈએ. તેના પર રજૂ કરનારની સહી હોવી જોઈએ. પ્રસ્તાવ સભામાં રજૂ કર્યા બાદ અન્ય સભ્યો દ્વારા તેને ટેકો અને અનુમોદન મળવું જ જોઈએ. આ રજૂ થયેલા પ્રસ્તાવ પર સભાના અધ્યક્ષ ચર્ચા વિચારણા અને દરેક સભ્યો પોતાના વિચારો આપવાનો પૂરો તક આપવાની જવાબદારી એ સભાની રહે છે. ઘણી વખત સભામાં રજૂ થયેલ પ્રસ્તાવ પર ચર્ચા બાદ ઘણી બધી એમાં કહી શકાય કે ચેન્જીસ કરવામાં આવે છે, પોતાના મત રજૂ કરે છે, અને જરૂરિયાત હોય તો સુધારા વધારા કરીને આગળ વાત કરવામાં આવે છે. રજૂ થયેલ શબ્દોમાં સુધારો કે ફેરફાર નું સૂચન એ સભ્યો દ્વારા કરવામાં આવે છે. સુધારો એવો હોવો જોઈએ કે મૂળ રજૂઆત ઘણી વખત જે હોય છે એનામાં કંઈક ને કંઈક નવું સારું કરી શકે. એવું ના હોય કે જે કહેવામાં થયું છે એની આખી ભાવના જ બદલાઈ જાય. એટલે જે પણ સુધારા કે ફેરફારના સૂચન હોય તે સંગત હોવા જોઈએ. ઘણીવાર જ્યારે પ્રસ્તાવ રજૂ થાય ત્યારે તેના પર બિનજરૂરી ચર્ચા થતી હોય છે, તો ત્યારે તેને બંધ કરી અને પ્રસ્તાવ જે મૂક્યું છે તેના ઉપર, મુદ્દા ઉપર ચર્ચા થાય અને એ કેવી રીતે કામમાં આવી શકે તે વિશે ચિંતા અને ચિંતવન થવું જોઈએ. તો સ્વાધ્યાય માટે પણ અમુક ઘણા પ્રશ્નો આપણે આ એકમમાંથી લઈ શકીએ છીએ કે પ્રોક્સી એટલે શું, પ્રસ્તાવ જે છે એ ઠરાવ ક્યારે બને છે, પછી પ્રોક્સીની નિમણૂક શા માટે કરવામાં આવે છે. એ ટૂંકા જવાબો પણ હોઈ શકે, આના ઉપર મોટા જવાબો પણ બની શકે છે. એટલે આપણે જ્યારે એકમની તૈયારી કરીએ છીએ તો દરેક વિષયને આપણે આવરીએ, દરેક ઉપર આપણે વિગતે ચર્ચા કરીએ, અને આપણને રેફરન્સ મટીરિયલ તો યુનિવર્સિટીમાંથી બુક સ્વરૂપે મળ્યું જ હોય. એની સોફ્ટ કોપી વેબસાઇટ ઉપર પણ સારી રીતે અવેલેબલ છે જ, આપણે ડાઉનલોડ કરીને પણ અભ્યાસ કરી શકીએ છીએ. તેમજ આપણને જો વિશેષ કંઈ જણાતું હોય કે બહારથી કંઈક અભ્યાસ કરવું, એ પણ આપણા માટે આ વિષયને વધુ પ્રકાશ આપવા માટે જરૂરી છે, તો 100% એ રેફરન્સ મટીરિયલનો પણ ઉપયોગ કરીએ. અને આવા પ્રશ્નો અત્યારથી આપણે લખીને રાખીએ અને લખીને તૈયારી કરીએ, જેથી શું છે તો જ્યારે અસાઇનમેન્ટ આપવામાં આવે તો પણ આપણી જોડે એક આખો સેટ અવેલેબલ હોય જેમાં ક્વેશ્ચન્સ પણ છે અને આન્સર પણ છે. તેમજ જ્યારે યુનિવર્સિટીની પરીક્ષા હોય તો તેવા સમયમાં ફક્ત આપણે 1 કે 2 વખત ફરી વાંચી લઈએ, એકાદ વખત એના પોઈન્ટ્સ રિવિઝન કરી લઈએ, લખી લઈએ, તો પરીક્ષાની જે તૈયારી છે એમાં આપણને ખૂબ જ સફળતા મળે તેવા પરિસ્થિતિનું નિર્માણ થવા પામે છે. તો આજે આપણે અહીંયા એકમ 6ની પૂરી વાત કરી. અત્યાર સુધી એકમ 6 ઉપર જુદા જુદા તબક્કે આપણે ઘણા વિષયોની ચર્ચા કરી છે. તો અહીંયા આપણે એકમ 6 જે છે એ પૂરું થાય છે. એને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસપણે વિડીયોની નીચે આપ કોમેન્ટ્સમાં લખી શકો છો. તેમજ જો આપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવો તો સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં આપ મારો સંપર્ક પણ સાધી શકો છો. નમસ્તે. સ્વાધ્યાયઃ પરમં